સ્વાગત છે તમારું સંકલ્પ ક્લાસીસની YouTube ચેનલમાં। આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય 4 એની અંદર વિભાગ F ના બે દાખલા દાખલા નંબર 1 અને દાખલા નંબર 3 જે ન્યૂનતમ વર્ગોની રીત ઉપર આધારિત છે। ક્લિયર? ગયા લેક્ચરમાં પણ આપણે ન્યૂનતમ વર્ગોની રીતના વિભાગીના દાખલા ગણ્યા હતા। એ જ પદ્ધતિ અહીંયા તમારે વિભાગ F ના પણ દાખલા ગણવાના છે। દાખલા નંબર 1 ની રકમ આપણે વાંચી લઈએ। તો રકમમાં તમને શું આપ્યું છે કે ભાઈ એક દેશના ખાંડ ઉત્પાદનની પાછલા 6 વર્ષો નીચે પ્રમાણે માહિતી આપેલી છે। ન્યૂનતમ વર્ગોની રીતે ઉત્પાદનના વલણનું સુરેખ સમીકરણ મેળવો અહીંયા લખેલું જ છે અને એ સિવાય 2016-17 અને 17-18 માટે પણ અનુમાન કરો એટલે કે વલણ તમારે શોધવાનું છે। હવે નોર્મલી આપણે જે રીતે ગણતરી કરતા હતા એવી જ રીતે અહીંયા સૌથી પહેલા તો શું આપી દેવાનું છે t। શું લખવાનું સૌથી પહેલા t। t બરાબર કેટલા લખવાના થાય 1 2 3 4 5 અને 6 ક્લિયર 6 5 11 ને 4 15 ને 3 18 ને 20 ને 1 21 t નું ટોટલ કેટલું આવ્યું 21। હવે આ જે કરોડ ટન ખાંડનું ઉત્પાદન છે શું છે આપણા માટે y। તો y ની વેલ્યુ આપણે લઈએ 29.2 34.2 35.4 36.4 33.6 37.7 જવાબ આવ્યો 206.5। એક વાર ફરીથી ચેક કરી લઈએ 29.2 34.2 35.4 36.4 33.6 અને 37.7। હવે અહીંયા તમારે ત્રીજું જે ખાનું આપેલું છે ખાલી એની અંદર લખીએ આપણે t² એટલે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ કેટલો થાય 36। ક્લિયર? તો આપણે લખીએ 1 4 9 16 25 અને 36 તો જવાબ કેટલો આવશે આપણા માટે 51। ક્લિયર? હવે આપણા માટે શું જરૂરી છે ty। આપણે લખીએ ty ની વેલ્યુ એટલે કે આ બંનેનો શું કરવાનો ગુણાકાર તો 29.2 29.2 પછી 34.2 ગુણ્યા 2 કરો એટલે જવાબ આવે 68.4 પછી 35.4 ગુણ્યા કેટલા કરવાના 35.4 ગુણ્યા 3 કરો એટલે 106. કેટલા આપેલા છે 2 પછી 36.4 ગુણ્યા કેટલા કરવાના 4 145.6 પછી છે 33.6 ગુણ્યા 5 તો જવાબ આવ્યો 168 અને છેલ્લે 37.7 ગુણ્યા કેટલા કરવાના છે 6 તો જવાબ આવ્યો 226.2। ક્લિયર? તો ટોટલ કરીએ 29.2 પ્લસ 68.4 પ્લસ 106.2 પ્લસ 145.6 પ્લસ 168 પ્લસ 226.2 સોરી ભૂલ થઈ છે 29.2 68.4 106.2 145.6 168 અને 226.2 743.6। ક્લિયર? તો અહીંયા આપણું જે કોષ્ટક હતું કોષ્ટકની આખી રચના આપણે કરી દીધી છે। હવે ખાલી સૂત્રોમાં કિંમત મૂકવાની બાકી છે। ગઈકાલે આપણે જે રીતે દાખલા ગણ્યા હતા એ પ્રમાણે સૌથી પહેલા તમારે શું ગણવાનું હોય t બાર ગણવાના હોય। તો આપણે અહીંયા સૂત્ર લખીએ કે t બાર બરાબર સિગ્મા t અપોન n બરાબર છે। તો સિગ્મા t ની વેલ્યુ આપણને કેટલી આપી છે 21 અને છેદમાં કેટલા આવશે 6 બરાબર છે કારણ કે n બરાબર 6 છે માટે આપણે અહીંયા લખીએ કે t બાર બરાબર 21 અપોન 6 એટલે જવાબ આવશે 3.5। ક્લિયર? એવી રીતે આપણે શું ગણવાનું હવે y બાર તો y બાર બરાબર શું થશે સિગ્મા y છેદમાં n। સિગ્મા y ની વેલ્યુ કેટલી છે 206.5 છેદમાં n એટલે કેટલા થશે 6 તો હવે આપણે ગણતરી કરીએ તો 206.5 ભાગ્યા કેટલા કરવાના છે 6 તો 34.42 y બાર બરાબર કેટલા આયા 34.42। ક્લિયર? તો આ તમારી y બાર ની પણ વેલ્યુ મળી ગઈ છે તો 206.5 ભાગ્યા 6 એટલે 34.42। ક્લિયર? t બાર અને y બાર પછી શાની ગણતરી કરવાની હોય છે b ની ગણતરી b બરાબર n ગુણ્યા સિગ્મા ty માઈનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y છેદમાં n ગુણ્યા સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર। ક્લિયર? સૂત્ર જે છે એ સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે તો સૂત્રમાં કિંમત મૂકતા જઈએ n બરાબર 6
ટીવાય નું ટોટલ કેટલું આવ્યું 743.6 માઈનસ સિગ્મા ટી નું ટોટલ કેટલું છે 21 અને સિગ્મા વાય નું ટોટલ કેટલું છે 206.5 છેદમાં n એટલે કેટલા છે 6 સિગ્મા ટી સ્ક્વેર આપણી પાસે કેટલી વેલ્યુ છે 91 માઈનસ કેટલાનો સ્ક્વેર કરવાનો 21 નો ચલો 6 ગુણ્યા 743.6 એટલે 4461.6 કેટલું આવ્યું 4461.6 માઈનસ 21 ગુણ્યા 206.5 તો 4336.5 4336.5 છેદમાં 6 ગુણ્યા 51 તો 546 માઈનસ 21 નો વર્ગ કેટલો થાય 441 ક્લિયર હવે આપણે એની ગણતરી બાજુમાં લખીએ છીએ કે ભાઈ 4461.6 માઈનસ 4336.5 તો જવાબ કેટલો આવ્યો 125.1 છેદમાં કેટલા આવે 546 માઈનસ 441 105 માટે b બરાબર આપણને વેલ્યુ મળે છે અહીંયા કે ભાઈ 125.1 ભાગ્યા 105 તો જવાબ કેટલો આવ્યો 1.19 ક્લિયર તો અહીંયા તમારો આ દાખલાનો જે b છે b ની કિંમત આપણને મળી ગઈ છે b ની વેલ્યુ પછી આપણે સાની ગણતરી કરવાની હોય એની તો અહીંયા a નું સૂત્ર લખીએ તો a બરાબર શું થાય y બાર માઈનસ bt બાર ક્લિયર y બાર ની વેલ્યુ કેટલી છે આપણને 34.42 આપી છે માઈનસ b ની વેલ્યુ કેટલી આવી છે 1.19 અને t બાર ની વેલ્યુ જે છે કેટલી છે 3.5 તો અહીંયા લખીએ કે 34.42 માઈનસ 1.19 ગુણ્યા કેટલા છે 3.5 તો જવાબ આવ્યો 4.165 4.17 લખો તો પણ ખોટું નથી તો 34.42 માઈનસ 4.165 જવાબ આવ્યો 30.26 માટે a બરાબર કિંમત કેટલી આવી 30.26 ક્લિયર તો આપણે a સુધી આપણે ગણતરી પતી ગઈ છે હવે આપણે એનું સુખ શોધવાનું છે સુરેખ સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે એક કામ કરી ગઈએ જે 3.5 હતા ગુણાકારમાં તો અહીંયા 4.165 ની જગ્યાએ આપણે 4.17 લખી દઈએ તો અહીંયાનો જે આન્સર છે બે આંકડામાં ઓલરેડી બદલાઈ જાય છે તો આપણે કરી જોઈએ કે 34.42 માઈનસ 4.17 તો કેટલો જવાબ આવે 30.25 ક્લિયર હવે આપણે સાની ગણતરી કરવાની છે તો સુરેખ સમીકરણની ગણતરી કરવાની છે સુરેખ સમીકરણની જો કિંમત મેળવીએ તો શું થાય y cap = a + b * t ક્લિયર શું થશે a + b * t તો આપણે શું કરવાનું છે ખાલી સુરેખ સમીકરણ મેળવવાનું છે તો આપણે લખી દઈએ y cap બરાબર 30.25 + b એટલે કેટલા છે 1.19 t એમના m ક્લિયર તો આ તમારો આન્સર સુરેખ સમીકરણનો મળી ગયો તમારે તો શું શોધવાનું છે 2016-17 અને 2017-18 માટે શું શોધવાનું છે અનુમાન તો અહીંયા લખીએ કે વર્ષ 2016-17 માટે શું કરવાનું છે તમારે અનુમાન 2016-17 માટે તમે અનુમાન કરવા જાઓ છો તો એક વસ્તુ મગજમાં રાખો અહીંયા 2014 થી 15 આપ્યું છે તો 2014 થી 15 પછી કયું આવે 2015 થી 16 પછી 2016 થી 17 અને પછી છેલ્લે આવે 2017 થી 18 તો હવે જો અહીંયા તમે કેટલા મૂકેલા છે t બરાબર 6 તો આના t બરાબર કેટલા થાય 7 અહીંયા t બરાબર 8 અને અહીંયા t બરાબર કેટલા થશે 9 આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની ડાયરેક્ટલી તમે ગણતરી કરશો નહીં એવું નહીં ગણી લેવાનું કે 6 પર ડાયરેક્ટ 7 આવે ના વચ્ચેનું એક વર્ષ એ લોકોએ ગાડી નાખ્યું છે 2016-17 આપેલું છે ક્લિયર અને આપણે 15-16 લેવા પડશે તો આપણે અહીંયા t બરાબર કેટલા મૂકતા અહીંયા લખીએ કે 2016-17 માટે t બરાબર કેટલા આયા છે આપણી પાસે 8 તો અહીંયા લખીએ કે t બરાબર કેટલા મૂકતા 8 મૂકતા તો લખીએ આપણે કે y cap બરાબર a + b * t એની વેલ્યુ કેટલી આવી છે 30.25 પ્લસ b ની વેલ્યુ કેટલી છે 1.19 ગુણ્યા t એટલે કેટલા છે આપણી પાસે આયા છે 8 આપણે મૂકીએ કે 30.25 પ્લસ
1.19 ગુણ્યા કેટલા કરવાના 8 તો 9.52 આન્સર આવ્યો માટે y કેપ બરાબર જે કિંમત આપણને મળી છે કેટલી છે 30.25 પ્લસ 9.52 એટલે જવાબ આવ્યો 39.77 ક્લિયર અહીંયા કરોડ ટન આપ્યું છે તો અહીંયા લખી દઈએ પાછળ કરોડ ટન બરાબર હવે એવી જ રીતે તમારે કોના માટે ગણવાનું છે 2017-18 માટે તો અહીંયા લખીએ કે ભાઈ વર્ષ 2017-18 માટે શું કરવાનું છે આપણે અનુમાન કરવાનું છે બરાબર તો 2017-18 માટે t બરાબર કેટલા મૂકી દેવાના થાય 9 તો t બરાબર કેટલા મૂકતા 9 મૂકતા લખીએ y cap બરાબર a plus b into t ઓકે કેટલા છે 30.25 plus 1.19 કૌંસમાં કેટલા થશે અહીંયા 9 અહીંયા 8 કર્યા હતા અહીંયા 9 તો 30.25 plus 1.19 ગુણ્યા કેટલા કરવાના 9 એટલે 10.71 બરાબર માટે y cap બરાબર જે આન્સર તમને મળે છે કેટલો મળશે 30.25 પ્લસ કરી દો 40.96 કરોડ ટન ક્લિયર તો 2016-17 નું જે અનુમાન હતું એ 39.77 કરોડ ટન અને 2017-18 માટે જે અનુમાન હતું એ કેટલું આવશે 40.96 કરોડ ટન તો અહીંયા તમારો જે વિભાગ F છે એની અંદર દાખલા નંબર 1 તમને જે ન્યૂનતમ વર્ગોની રીતે પૂછેલો છે અહીંયા પૂર્ણ થયો હવે એના પછી આપણે જોઈએ દાખલા નંબર 3 વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ વિભાગ F નો દાખલા નંબર 3 બરાબર જે ન્યૂનતમ વર્ગોની રીત ઉપર જ આધારિત છે તો નીચેના કોષ્ટકમાં એક રાજ્યમાં જુદા જુદા વર્ષોના જન્મદર આપેલ છે આ માહિતી માટે સુરેખ વલણનું અનુઆયોજન કરો મેં અહીંયા લખેલું છે અને 2016-17 માટે એટલે 2016 અને 2017 ના જન્મદરના અનુમાનો મેળવો 2009 થી 2015 સુધીની માહિતી તમને આપી છે 22.2 21.8 21.8 20.9 20.6 20.2 અને 19.9 એમ કરીને તમને y ની વેલ્યુ આપેલી છે દાખલા ગણવાની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો વર્ષની બાજુમાં જે ખાનું ખાલી રાખેલું હતું એને આપણે નંબર નામ આપી દઈએ t સમય માટે ઓકે 1 2 3 4 5 6 અને 7 તો 7 ને 6 13 ને 5 18 ને 4 22 22 ને 3 25 ને 2 27 ને 28 ક્લિયર તો આ t ની વેલ્યુ તો આવી ગઈ 28 અહીંયા આ જે જન્મ દર છે આપણા માટે શું કહેવાય y તો 22.2 પ્લસ 21.8 પ્લસ 21.3 પ્લસ 20.9 પ્લસ 20.6 પ્લસ 20.2 પ્લસ 19.9 એટલે જવાબ આવ્યો 146.9 ક્લિયર આ y ની વેલ્યુ આવી ગઈ હવે તમારે અહીંયા સાની વેલ્યુ ગણવાની t સ્ક્વેર ની 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 ને 7 નો વર્ગ કેટલો થશે 49 ક્લિયર આપણી પાસે જે t સ્ક્વેર ની વેલ્યુ હતી એ પણ હવે મળી ગઈ આપણે શું ગણવાનું છે ty ગણવાના છે તો ty ની વેલ્યુ ગણતા જઈએ 22.2 ગુણ્યા 1 એટલે 22.2 જ આવવાના છે ઓકે પછી 21.8 ગુણ્યા 2 કરો તો કેટલા આવશે 43.6 પછી 21.3 ગુણ્યા કેટલા કરવાના છે 3 તો 63.9 ક્લિયર પછી 4 ગુણ્યા 20.9 કરો એટલે 83.6 પછી છે 5 ગુણ્યા 20.6 તો જવાબ આવશે 103 પછી છે 6 ગુણ્યા 20.2 121.2 અને છેલ્લે તમને આપ્યું છે 7 ગુણ્યા 19.9 તો જવાબ આવશે 139.3 ક્લિયર આનું ટોટલ આપણે કરતા જઈએ તો 4 ને 1 5 9 5 14 ને 6 20 ને 10 30 ને 20 50 ને 5 55 વત્તા 36 વત્તા કેટલા છે 49 તો જવાબ કેટલો આવશે આનો 140 બાજુમાં ગણતરી કરીએ 22.2 પ્લસ 43.6 પ્લસ 63.9 પ્લસ 83.6 પ્લસ 103 પ્લસ કેટલા છે 121.2 પ્લસ
139.3 જવાબ આવ્યો 576.8 ક્લિયર તો આપણું જે કોષ્ટક છે દાખલા નંબર 3 નું પૂર્ણ થયું હવે વિદ્યાર્થી મિત્રો આપણે સુરેખ સમીકરણનું અનુવાયોજન કરવાનું છે તો અહીંયા t બાર y બાર b a પછી y કેપ બરાબર અને પછી અનુમાન કરેલું છે તો આપણે સૌથી પહેલા શાની ગણતરી કરીશું t બાર ની ગણતરી કરીએ બરાબર છે t બાર બરાબર શું થાય સિગ્મા t upon n સિગ્મા t ની વેલ્યુ કેટલી આવી છે આપણી પાસે 28 બરાબર છે 28 ભાગ્યા કેટલા કરવાના થશે n બરાબર છે 7 માટે t બાર લખી દઈશું અત્યારે હાલ ફરીથી ગણતરી કરીએ y બાર ની સિગ્મા y upon n સિગ્મા y ની વેલ્યુ કેટલી આવી છે 146.9 છેદમાં કેટલા લખવાના થાય 7 તો બંનેની આપણે વેલ્યુ લખી નાખીએ માટે અહીંયા t બાર બરાબર જે વેલ્યુ આવશે તો એ કેટલી આવશે 4 ક્લિયર અને અહીંયા y બાર ની જે વેલ્યુ આવે છે એ કેટલી આવે છે તો ગણી નાખીએ આપણે કે ભાઈ 146.9 ભાગ્યા 7 કેટલો જવાબ આવશે 20.99 ઓકે 98 અને 7 છે પાછળ સોરી 98 અને 5 છે એટલે આપણે 20.99 લખી દઈએ છીએ તો t બાર અને y બાર ની વેલ્યુ આવી ગઈ છે હવે આપણે શાની કિંમત શોધીશું b બરાબર શું થાય તો n ગુણ્યા સિગ્મા ty માઈનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y છેદમાં શું થશે n ગુણ્યા સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર ક્લિયર n ની વેલ્યુ કેટલી છે આપણી પાસે 7 ગુણ્યા ty ની વેલ્યુ જે છે કેટલી આવી છે 576.8 માઈનસ સિગ્મા t ની વેલ્યુ કેટલી આવી છે 28 અને સિગ્મા y ની જે વેલ્યુ છે કેટલી આવી છે 146.9 ક્લિયર છેદમાં 7 ગુણ્યા t સ્ક્વેર ની વેલ્યુ કેટલી છે 140 માઈનસ 28 નો સ્ક્વેર તો 7 ગુણ્યા 576.8 કરો તો જવાબ આવશે 4037.6 માઈનસ 28 ગુણ્યા 146.9 4113.2 છેદમાં શું કરવાનું 140 ગુણ્યા 7 980 માઈનસ 28 નો સ્ક્વેર કરો એટલે જવાબ આવશે 784 ક્લિયર તો અહીંયા કરીએ કે 4037.6 માઈનસ 4113.2 એટલે માઈનસ 75.6 જવાબ આવ્યો છેદમાં 980 માઈનસ 784 196 માટે b ની જે કિંમત આપણને મળે છે એ કેટલી મળશે તો 75.6 ભાગ્યા કેટલા છે 196 માઈનસ છે તો માઈનસ 0.39 ક્લિયર 0.385 છે એટલે આપણે કેટલા લખીશું 0.39 તો આપણી b ની વેલ્યુ અહીંયા ગણાઈ ગઈ હવે આપણે a ની ગણતરી કરીશું તો a બરાબર શું થાય y બાર માઈનસ bt બાર ક્લિયર તો આપણે ગણતરી લખતા જઈએ y બાર ની વેલ્યુ કેટલી છે આપણે શરૂઆતમાં ગણી હતી 20.99 બરાબર 20.99 માઈનસ b ની વેલ્યુ માઈનસ 0.39 t બાર કેટલા છે આપણી પાસે આયા છે 4 તો 20.99 પ્લસ કેટલા થાય 0.39 ગુણ્યા 4 એટલે જવાબ આવશે 1.56 માટે a બરાબર જે કિંમત આપણને મળે છે એ કેટલી મળી આપણને 20.99 પ્લસ 1.56 તો 22.55 આ સાની વેલ્યુ મળી આપણને a ની ક્લિયર હવે તમારે શું શોધવાનું છે નિયત સંબંધ રેખા ક્યાં સુરેખ સમીકરણનું અનુવાયોજન કરવાનું છે તો y કેપ બરાબર શું થશે a b * t ક્લિયર તો a ની વેલ્યુ કેટલી છે આપણી પાસે 22.55 આપણે લખીએ કે y કેપ બરાબર 22.55 પછી પ્લસ માઈનસ 0.39 અને કૌંસમાં t માટે y કેપ બરાબર શું થાય 22.55 પ્લસ માઈનસ 0.39 t ક્લિયર તો આ તમારું સુરેખ સમીકરણનું જે અનુવાયોજન પૂછેલું હતું અનુવાયોજન મળી ગયું છે હવે તમારે શું કરવાનું છે તો અહીંયા હું એક લાઈન દોરી દઉં છું જેના કારણે ખ્યાલ આવશે બરાબર
કે ભાઈ તમારે 2016 અને 17 માટે અનુમાન કરવાનું છે, તો આપણે 2016 અને 17 બંને માટે અનુમાન કરી લઈએ. ઓકે, આપણે અહીંયા લખીએ કે ભાઈ વર્ષ 2016 માટે શું કરવાનું છે? અનુમાન. 2016 માટે અનુમાન કરવાનું હોય તો જો 2015 માં t બરાબર કેટલા હતા? 7. તો 2016 ના નીચે જ આવે, તો 2016 માટે t માટે વર્ષ 2016 માટે t બરાબર કેટલા મૂકવાના થાય? 7 છે, તો હવે કેટલા મૂકવાના થાય? 8. બરાબર. t બરાબર કેટલા લેતા? 8 લેતા. ગણતરી આપણે લખીએ કે ભાઈ y કેપ બરાબર શું હતું? a plus b into t. તો અહીંયા લખીએ કે ભાઈ y કેપ બરાબર a ની વેલ્યુ 22.55, b ની વેલ્યુ માઈનસ આપણે લખીએ છીએ, ડાયરેક્ટ હું આ સમીકરણ જ લખી દઉં છું. બરાબર. માઈનસ 0.39, t ની વેલ્યુ કેટલી આપી છે આપણને? 8. તો આપણે બાજુમાં લખતા જઈએ y કેપ બરાબર, અત્યારે y કેપ નથી લખવું, ચાલો ચાલશે, 22.55 માઈનસ 0.39 ગુણ્યા કેટલા કરવાના? 8, એટલે 3.12 માટે y કેપ બરાબર જે વેલ્યુ આપણને મળે છે એ કેટલી આવશે? 22.55 માઈનસ 3.12. જવાબ કેટલો આવ્યો? 19.43. ક્લિયર? અહીંયા તમને જન્મદર આપેલો છે, તો અહીંયા ખાલી જન્મદર લખો તો પણ વાંધો નથી. ક્લિયર? એવી રીતે હવે તમારે કોના માટે શોધવું પડશે? વર્ષ 2016 નું તો પતી ગયું છે, હવે કેટલું આવશે? વર્ષ 2017. તો આપણે અહીંયા લખીએ કે ભાઈ વર્ષ 2017 માટે શું કરવાનું છે? આપણે અનુમાન કરવાનું છે. તો વર્ષ 2017 માટે t બરાબર કેટલા લેવાના થશે? 9. કારણ કે 2016 માટે 8 હોય તો 2017 માટે કેટલા થઈ જાય? 9. ક્લિયર? y કેપ ની વેલ્યુ y કેપ બરાબર શું થાય? a plus b into t બરાબર એની વેલ્યુ કેટલી આવી છે? આખે આખું સમીકરણ લખી દઈએ આપણે કે 22.55 માઈનસ 0.39 કૌંસમાં t. 22.55 માઈનસ 0.39, t ની વેલ્યુ કેટલી છે? 9. તો 22.55 માઈનસ 3.51 માટે 22.55 માઈનસ 3.51 જવાબ આવે 19.04. બરાબર. માટે y કેપ બરાબર 19.04 જન્મદર. ઓકે, તો અહીંયા તમારો આ દાખલા નંબર 3 છે એ પણ અહીંયા પૂર્ણ થયો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે બે દાખલા જે ન્યૂનતમ વર્ગોની રીતના શીખ્યા છે, IMP છે. બરાબર છે. આ દાખલા તમને વિભાગ F માં પૂછવામાં આવે છે. તો વિભાગ F માં જે 5 માર્કના દાખલા છે એમાં બે પદ્ધતિના આવે છે. એક તો ન્યૂનતમ વર્ગની રીતના આવે છે અને એક ચલિત સરેરાશના આવે છે. એ સિવાય ગઈકાલે જે આપણે ટૂંકો દાખલો ગણ્યો હતો, બરાબર છે, કે n બરાબર 4 આપેલા હતા, ty ની વેલ્યુ હતી, y ની વેલ્યુ આપેલી હતી. તો એવા દાખલા તમને 2 અને 3 માર્કમાં પણ પૂછી શકે. અને આ જે દાખલા છે આની અંદર જો નાનો દાખલો આવે, બરાબર છે, તો એ પણ તમને 3 માર્કમાં પૂછી શકે. એ સિવાય આલેખની પદ્ધતિ વાળો દાખલો પણ તમને 3 માર્કમાં પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ન્યૂનતમ વર્ગોની રીત જે છે એના દાખલા પૂર્ણ થઈ ગયા છે. હવે માત્ર એક દાખલો જે છે એ આલેખની પદ્ધતિ વાળો છે, જે વિભાગ F માં આઈ થિંક ચોથો દાખલો છે અને વિભાગ E માં પણ ચોથો દાખલો છે. બંનેમાં આલેખની રીત છે. F નો જે ચોથો દાખલો છે એની અંદર બંને પદ્ધતિઓ આપી છે, ન્યૂનતમ વર્ગોની રીત અને આલેખની રીત. તો આપણે એનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ.